આમોદના સરભાડના વાલીઓ કરજણ પબ્લિક સ્કૂલની તેઓના સંતાનોને ઘેટા બકરાની જેમ ભરી જતી સ્કૂલ બસને અટકાવી સીધા પોલીસ મથકે લઈ આવ્યા હતા। કરજણ પબ્લિક સ્કૂલની 28 સીટર બસમાં 45 વિદ્યાર્થીઓને ભરાતા અલગ અલગ ગામના વાલીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ થતી હતી। અંદરોઅંદર એક ગામના બીજા ગામના વાલીઓ સાથે સંબંધ વણસી રહ્યા હતા। કારણ હતું કરજણ પબ્લિક સ્કૂલની બસ, જેમાં 28 સીટર સ્કૂલ બસમાં 45 વિદ્યાર્થીઓને રોજ લાવવા લઈ જવામાં આવી રહ્યા હતા, જેથી ભારે ભરખમ સ્કૂલ બેગ સાથે 17 થી વધુ વિદ્યાર્થીઓએ રોજ ઊભા 35 કિલોમીટર સુધી મુસાફરી કરવી પડતી હતી। વળી બીજા ગામના વાલીઓ તેઓના સંતાનોને બસ લેવા આવતા અન્ય વિદ્યાર્થીઓને સીટ પરથી ઉઠાડી મૂકતા હતા। આ અંગે આમોદના વાલીઓએ શાળાના પ્રિન્સિપલ અને સંચાલકોને રજૂઆત કરી હતી। બીજી સ્કૂલ બસ મૂકવા કે વધુ સીટર બસની વ્યવસ્થા કરવાની રજૂઆતમાં શાળા સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી થઈ રહી ન હતી। અંતે રોષે ભરાયેલા સરભાણ ગામના વાલીઓએ ઓવરલોડ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અટકાવી સીધી જ આમોદ પોલીસ મથક લઈ ગયા હતા। જોકે આ બનાવ બાદ ગભરાયેલા ડ્રાઈવર સ્થળ પરથી છૂ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં કરજણ પબ્લિક સ્કૂલની એડમિનિસ્ટ્રેશન સ્થળ પર દોડી આવ્યા હતા અને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। દોડા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઊભા કરી દેવામાં આવે છે અને દંડાને લઈને ઊભા થઈ જાય છે। કેટલા વાલીઓને તેમને ઊભા કરીને ધમકી આપવામાં આવે છે। આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે, એમ કે સ્ટુડન્ટનો શું વાંક છે? તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું, સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી। સ્ટુડન્ટને જોર જબરદસ્તી ધમકી કરીને મતલબ નથી। એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને। દરેક છોકરા ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે। કોઈ ફ્રીમાં તો ટ્રાવેલિંગ કરતું નથી, એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે। એમને દાંડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય, ના કે સ્ટુડન્ટ સાથે। શું આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન? સોલ્યુશન લાવે, કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે, કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટો ના ટ્રાવેલિંગ કરી શકે ને। મિનિમમ સીટ છે, દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને। કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે, એટલે કલાક છોકરું બેગ વજન લઈને ઊભું તો ના રહી શકે। કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? આજ રોજ સ્કૂલ બસ એક તો પહેલા તો બાળકોમાં ઓવરલોડ જાય છે, બેસવા માટે જગ્યા નથી રહેતી। એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારો ઇન્ટરનલ ઇસ્યુ થાય છે, સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે, પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન મળ્યું નથી। તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે, કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે ને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે। આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે, પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે। તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એની સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની, જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે।